સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન. આયો બધા મજામાં જશો. આજે આપણે વાત કરવાના છે કે ડિપ્લોમા સેમેસ્ટર 4, 6 અને જે મિત્રો છે એ લોકોનું એક્ઝામ ફોર્મ છે આવી ગયું છે. જે રેગ્યુલરમાં અભ્યાસ કરી રહ્યા છે એની આપણે વાત કરવાની છે. તો વિડીયોને તમારે લાસ્ટ લગી જોવાનો છે. અને બીજી ઘણા બધા કોર્સ છે, ઘણા બધા છે એના એક્ઝામ ફોર્મ આવી ગયા છે. એના પણ આપણે વિડીયો બનાવશે. પછી આપણે સ્પેશિયલ ડિપ્લોમા જે વિદ્યાર્થી મિત્રો છે તો ડિપ્લોમા વોકેશનલ છે, સેમ 4માં અભ્યાસ કરે છે, સેમ 6માં અભ્યાસ કરે છે અથવા તો સેમ 8માં અભ્યાસ કરી રહ્યા છે એના માટે આપણે લાસ્ટ ડેટ કેટલી છે એક્ઝામ ફોર્મ ભરવાની એના વિશે ડિસ્કશન કરવાના છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને લાસ્ટ લગી વિડીયો જોવાનો છે અને સેમ 4માં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થી મિત્રોને સેન્ડ કરવાનો છે. અને બીજા આપણે સર્ક્યુલરમાં જોઈએ કે બીજી કઈ કઈ બ્રાન્ચના એક્ઝામ ફોર્મ આવેલા છે. ઓકે તો આપણે જીટીનું જે સર્ક્યુલર છે મિત્રો એક્ઝામ ફોર્મ એના વિશે ડિસ્કશન કરવાના છે. તો જો ટેબલમાં આપણે જોઈએ તો વધારે આપણે ખ્યાલ આવશે કયા કયા કોર્સની મિત્રો વાત કરેલ છે ટેબલ એની આપણે વાત કરવાના છે. તો સૌથી પહેલા તો વાત કરીએ આપણે તો કે જે મિત્રો ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છે તો કઈ સેમ 4માં જો એ લખ્યું છે કોર્સ છે ને એ તમારે જોવાના છે. ડિપ્લોમા છે, ડિગ્રીમાં છે એ. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી રહ્યા છે સેમેસ્ટર 4, 6, 8 એ પણ રેગ્યુલર વિદ્યાર્થી અત્યારે ન્યૂ વિદ્યાર્થી છે એ. હવે છે રિમિડિયલમાં જે મિત્રોનું હતું મેં પેલા વિડીયો બનાવી આપ્યો બરાબર. તો એની લાસ્ટ ડેટ છે તમારે ચોથા મહિનાની 23 તારીખ છે તમારે એક્ઝામ ફોર્મ છે મિત્રો તમારે ભરી દેવાનું રહેશે. આ તમારી લાસ્ટ ડેટ છે. અત્યારે પેનલ્ટી છે એની એકેય વિદ્યાર્થી માટે કે એકેય બ્રાન્ચ માટે. ઓકે તો ડિપ્લોમા જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે સેમ 4માં રેગ્યુલરમાં એ મિત્રો ખાસ કરીને એકવાર એક્ઝામ ફોર્મ છે મિત્રો પોતાનું ભરી આપે. સેમેસ્ટર 4 છે, સેમેસ્ટર 6 અને સેમેસ્ટર 8 ડિપ્લોમા જે સેમ 4માં અભ્યાસ કરે છે એને ઘણાની કોમેન્ટ આવતી હતી સર કે અમારે એક્ઝામ ફોર્મ છે 4 સેમના રેગ્યુલર ક્યારે આવશે. જો રિમિડિયલ છે મિત્રો બેકલોગ કેટેગરીવાળાના એનો વિડીયો મેં પહેલા બનાવી નાખ્યો છે બરાબર. કોઈ ડાઉટ ક્વેરી આવે તો મને પૂછી પણ શકે છે. એમાં કઈ ડાઉટ કે ઇસ્યુ છે નહીં. તો આપણે નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો અહીંયા બીજી વાત કરી છે કઈ તો કે સેમેસ્ટર 4 જ છે મિત્રો. ડિપ્લોમા વર્કિંગ પ્રોફેશનલ વિદ્યાર્થી મિત્રો છે એની વાત કરી છે એ પણ રેગ્યુલર છે. ઓલ એક્ઝામ ફોર્મનું ટાઈપ મિત્રો ઓલ રેગ્યુલર જ છે બરાબર છે. એની પણ લાસ્ટ ડેટ આપેલી છે. પછી ડિપ્લોમા આર્કિટેક્ચર સેમેસ્ટર 4, સેમેસ્ટર 6 ડિપ્લોમા વોકેશનલ સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 6 એ પણ બંને રેગ્યુલર. ડિપ્લોમા આર્કિટેક્ચર સેમેસ્ટર 2, ડિપ્લોમા વોકેશનલ સેમેસ્ટર 2 અને ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2 કે હાલમાં જે મિત્રો ડિપ્લોમા સેમ 2માં અભ્યાસ કરી રહ્યા છે એની વાત કરેલી છે મિત્રો. ખબર છે ડિપ્લોમા સેમ 4માં જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે બરાબર છે અને સેમ 2માં અભ્યાસ કરી રહ્યા છે એ બંને માટે રેગ્યુલર એક્ઝામ ફોર્મ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય એ માટે. પછી વાત કરીએ તો ડિપ્લોમા વોકેશનલ અને ડિપ્લોમા આર્કિટેક્ચર બરાબર છે સેમેસ્ટર 4, 6 અને 2ની વાત કરેલી છે અને ડિપ્લોમા એક 8મું સેમેસ્ટર છે. એટલા લોકોને છે કે તમારે એક્ઝામ ફોર્મ ભરી આપવાના છે. જો તમે નીચે લખેલું પણ છે વિસ્તારથી તમને સમજવું હોય તો. સૌથી પહેલા તમને સમજાવું ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 4, 6, 8 રેગ્યુલર. પછી ડિપ્લોમા પ્રોફેશનલ સેમેસ્ટર 4 રેગ્યુલર, ડિપ્લોમા આર્કિટેક્ચર સેમ 2, 4, 6 અને ડિપ્લોમા વોકેશનલ આ લોકોનું એક્ઝામ ફોર્મ છે મિત્રો રેગ્યુલરમાં છે. કેમાં છે તો કે રેગ્યુલરમાં એક્ઝામ ફોર્મ છે એ ભરવાના છે. બેકલોગ કેટેગરીવાળાના જે હતા મિત્રો એ લોકોનો મેં પહેલા વિડીયો બનાવી આપ્યો. તો આ તમારે એક્ઝામ ફોર્મ છે મિત્રો તમારે જીટીયુની લાસ્ટ ડેટ છે એક્ઝામ ફોર્મની એ તમને આ બોક્સમાં જોવા મળી જશે બરાબર. તો જે મિત્રોને જીટીયુ એક્ઝામ ફોર્મ છે તમારી લાસ્ટ ડેટ આપેલ છે મિત્રો એ પ્રમાણે તમારા બધા મિત્રોને ભરી દેવાના રહેશે. જો આમાં તમને કાંઈ પણ ડાઉટ કરી આવે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. અને મારા માટે એક લાઈક કરી દો મિત્રો અને એક કોમેન્ટ કરી અને સબસ્ક્રાઇબ કરી અને બે આઇકન પ્રેસ કરો. અને જે મિત્રો છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી રહ્યા છે, ડિપ્લોમા વોકેશનલ છે, પ્રોફેશનલ છે, ડિપ્લોમા આર્કિટેક્ચર ને વોકેશનલ આ બધા વિદ્યાર્થી મિત્રો તમે શું કરો કે આ વિડીયો તમે સેન્ડ કરી દો જેથી કરીને એક્ઝામ ફોર્મ ભરાઈ જાય. ઘણી વાર થતું કે જીટીયુ એક્ઝામ ફોર્મ છે એના કારણે ઘણીવાર ભૂલાઈ જતું હોય છે ટેન્શનમાં કે બીજા ઘણા બધા કામમાં ખબર છે તો પછી એક્ઝામ આપી શકતા નથી. તો આના સિવાય હજી જે મિત્રોના એક્ઝામ ફોર્મ આવ્યા છે જે કોર્સના જે બ્રાન્ચના એ મિત્રોનો હું વિડીયો બનાવી આપીશ. અત્યારે આપણે આ 3ની વાત કરેલી છે. ઓકે તો હું આશા રાખું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. અને જીટીયુની આવી જ અપડેટ માટે જીટીયુનું વોટ્સએપ ગ્રુપ પર ચાલી રહ્યું છે મિત્રો પ્લસ જોબ માટેનું. તો જે લોકોને જોઈન થવાનું બાકી હોય નીચે જઈને જોઈન થઈ શકે છે. ઓલ જીટીયુની ટાઈમ ટેબલ છે, તમારા રિઝલ્ટ છે એ બધી વસ્તુ તમને મળી રહેશે. ઓકે ને તમને કાંઈ પણ ડાઉટ કરી આવે ટેલિગ્રામ અથવા તો ઇન્સ્ટાગ્રામમાં તમે પૂછી પણ શકો છો. ઓકે મિત્રો થેન્ક યુ, ટેક કેર, બાય બાય. અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ છીએ. એક્ઝામ ફોર્મ છે બધે પોતાને આ ટાઈપ ટેબલ પ્રમાણે જોઈ અને ડેટ આપેલ છે પ્રમાણે ભરી આપવાનું રહેશે. કાંઈ પણ ના સમજે તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ઓકે મિત્રો થેન્ક યુ, ટેક કેર, બાય બાય.